આઝાદીને 79 યર્સ થયા, પણ એની પહેલાં ભારતે 200 વર્ષ ગુલામીનું જીવન જીવ્યું છે. 1757 ટુ 1858 સુધી આપણી ઉપર ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ રાજ કર્યું, અને એના પછી લગભગ 190 વર્ષ બ્રિટિશ ક્રાઉને આપણી ઉપર રાજ કર્યું. અને આ જે 200 વર્ષ આપણા નીકળ્યા એમાં આપણા ફ્રીડમ ફાઇટરે આપણા માટે ગજબની લડાઈ લડી અને આપણને ફ્રીડમ અપાઈ. એક્ઝેક્ટ 15 ઓગસ્ટ 1947. પણ હજી પણ આજે જ્યારે આપણા દેશને આઝાદીના 79 યર્સ થયા છે, આપણો સવાલ ત્યાંનો ત્યાં જ છે કે શું સાચેમાં આપણે આઝાદ છીએ? આવા સવાલ અમે પણ લોકોને પૂછવા માટે નીકળ્યા હતા, અને એના જવાબ અમને શું મળે એ સાંભળીએ. આઝાદીને 79 યર્સ થયા, પણ હજી પણ તમને કઈ વસ્તુથી આઝાદી જોઈએ છે? આમ તો આ વર્ષો સુધી ચાલી આવ્યું છે અને ચાલતું રહેશે. પણ મારી વાત કરું પર્ટિક્યુલર તો મારે બિંગ અ ગર્લ, મારે ગર્લ નથી બનવું, મારે છોકરો બનવું છે. તો મારે બિંગ અ ગર્લ બનવાથી મારે આઝાદી જોઈએ છે. ગર્લથી પ્રોબ્લેમ નથી, પણ એને જે ઇન્ડિપેન્ડન્સ નથી મળતું, જે એને કરવું છે લાઈફમાં, એમાં જે હર્ડલ્સ આવે છે, તો એના કારણે મારે ગર્લ બનવામાંથી ઇન્ડિપેન્ડન્સ જોઈએ છે. કારણ કે અમુક વખત એવું હોય છે કે અમુક કામ માટે તો એવું છે કે છોકરી છે ને તું તારે જ કરવાનું છે, એવું ઇઝીલી કહી દે છે કે ભાઈ આ તારે જ મેનેજ કરવાનું છે. કોઈ દિવસ બોયઝને એવું નથી કહેવામાં આવતું કે આ કામ તમારે બી થાય અને તમે પણ કરી શકો છો. અને સોસાયટી પણ આપણને એવી જ રીતે જજ કરે છે. લાઈક હું વર્કિંગ વુમન છું, રાઈટ? તો જ્યારે બી ઘરમાં ફંક્શન હોય તો મારા હસબન્ડને એવું નહીં કે તમારે કમ્પલસરી આવવું જ પડશે. એમના માટે ઇટ્સ ઓકે કે તમે કામ પર જાઓ છો તો વાંધો નહીં, તમારે કામ છે તો તમે ફંક્શનમાં નહીં આવો તો ચાલશે. બટ ફોર મી એવું તો શું કામ છે, તારે તો આવવું જ પડશે, રાઈટ? થોડી વહેલી આવજે, કારણ કે ફંક્શન સ્ટાર્ટ થાય એ પહેલાં આપણે બીજા બી કામ આપણે જ કરવાના હોય, બધું અરેન્જ કરવાનું. તો સોસાયટી હજી પણ એ નથી સમજતી કે જેટલું કામ છોકરાઓને હોય છે એટલું જ ઇમ્પોર્ટન્ટ અમારે બી હોય છે. ખાલી ઘરનું કામ જ કરવું એ અમારી રિસ્પોન્સિબિલિટી નથી, અને એ કદાચ છોકરાઓ પણ મેનેજ કરી જ શકે છે. તો પણ આજના જમાનામાં તો એવું કહેવાય છે કે હસબન્ડ્સ પણ સપોર્ટ કરે છે, છોકરાઓ પણ એટલું કામ કરે છે ઘરમાં, પોતાની વાઇફ્સ, પોતાની બેન, પોતાની મધર સાથે પણ. તો તમને કેમ એવું લાગે છે કે હજી પણ ચેન્જની જરૂર છે? લકીલી હું એટલી લકી છું કે મારા હસબન્ડ એવા છે કે મને એટલો જ સપોર્ટ કરે છે. જ્યારે હું કામ પર હોઉં ત્યારે કિચનના બી બધા કામ કરી લે છે. ઇવન મારા સનને બી એ જોઈ લે છે, એનું કંઈ કામ હોય તો એવું નથી, એ સમજે છે. પણ જે સોસાયટી છે, જે થોડા મોટા લોકો છે, એ લોકો હજી નથી સમજતા કે એક લેડીઝ માટે, એક ગર્લ માટે પણ કામ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. અને ખાલી ઘરનું કામ જ કરવું અને ઘરની જ જવાબદારી, રિસ્પોન્સિબિલિટીઝ પૂરી કરવી એ જ કામ નથી. હજી મને લાગે છે સોસાયટીને સમજતા 79 કીધા ને, હજી બીજા 79 મે બી. ના, આપણે એવું ટ્રાય કરીએ કે 80th ઇન્ડિપેન્ડન્સ પર આ બધી વસ્તુઓનો ઉકેલ નીકળી જાય. આઈ હોપ કે આવા બધા ઇન્ટરવ્યૂઝ ને આવું જોઈને કદાચ એમને ખ્યાલ આવે કે ભાઈ હવે પરિવર્તનનો ટાઈમ આવી ગયો છે, એમ કે હવે કોઈ એકને જજ કરવાથી કે એકના ઉપર જ રિસ્પોન્સિબિલિટીઝ બધી આપવાથી નહીં ચાલે, બંને સાથે જ ચાલવું પડશે. અને બંને જ્યારે સાથે ચાલશે ને ત્યારે જ મને લાગે છે કે બધું बैलेंस था सर. 9 years हो गए, तो आपको अभी भी किस चीज़ से आज़ादी चाहिए? मतलब मुझे अभी तो पता ही नहीं चल रहा है कि आज़ादी अभी हमें कहाँ, क्या क्या मतलब क्या है तुम्हारा कि आज़ादी का पूछ रहे हो? अभी बेसिक जो एजुकेशन सिस्टम है उसको थोड़ा सा चेंज करने के लिए, जो बहुत ही ज़्यादा ज़रूरी था, उसको एक इंसान को 25-25 दिन के लिए हंगर स्ट्राइक करनी पड़ रही है. इतने सारे लोग प्रोटेस्ट कर रहे हैं, उनको पकड़ पकड़ के मार रहे हैं. मतलब मुझे समझ नहीं है कि तुम्हारी अक्ल कहाँ पे चल रही है. और चलो प्रोटेस्ट कर भी रहे हैं तो बेसिक इंस्टाग्राम पे स्टोरी रख दी हमने, तो उसमें भी हमें लोगों को ये समझाना पड़ रहा है कि हमारा इंडिया एक डेमोक्रेटिक कंट्री है, उसमें फ्रीडम ऑफ स्पीच जो हमें बहुत सालों से पढ़ाया जा रहा है उसका भी कोई मतलब होता है. 79 years हो गए, लेकिन अभी भी आपको किस चीज़ से आज़ादी चाहिए? I think freedom from the judgment of society is something that we need. मतलब हम रोज़ बरोज़ की ज़िंदगी में ये स्टेटमेंट्स बहुत सुनते हैं कि रात को 2 बजे घर आती है तो कैरेक्टरलेस होगी, जेनजी है तो ब्रेनलेस होगी, और धंधा बहुत अच्छा चल रहा है इतनी एज में, तो आप समझ ही गए होंगे कि क्या. तो मतलब हमारा सबसे मोस्ट पॉपुलेटेड देश है, ठीक है. इफ़ वी वांट वी कैन डू एनीथिंग.
पर हम अभी भी उसी चीज़ में फंसे हुए हैं, कास्टिज्म, रेसिज्म, यही कर लो, हिंदू मुसलमान, अंदर अंदर ही हम झगड़ रहे हैं। मतलब इतना बड़ा देश है, हम चाहे तो कुछ भी कर सकते हैं। पीपल आर हायरिंग अस, लाइक अब्रॉड कंट्रीज आर हायरिंग अस, और हम यहाँ पे क्या कर रहे हैं, तो हम इंटरनली झगड़ रहे हैं। आई थिंक इफ वी लीव दैट बिहाइंड वी कैन डू अ लॉट। આઝાદીને 79 યર્સ થયા, પણ હજી પણ તમને કઈ વસ્તુથી આઝાદી જોઈએ છે? તો મને 9 to 5 વાળા કલ્ચરથી આઝાદી જોઈએ છે, કેમ કે 9 to 5 વાળા કલ્ચરમાં સમય સાથે અમે બંધાઈ જઈએ છીએ અને મને એવું લાગે છે કે 9 to 5 કરતાં અગર અમને ફ્રીડમ આપે કે તમારે આટલું જ કામ કરવું છે, કે આટલા જ ટાઈમ સુધી તમે બેસો ને તમારું કામ પતાવીને તમે જે કરી શકો એ, તો એ બહુ જ સારું કામ નીકળી શકે છે. અને કેમ કે સમય અમને એવું પેલું પ્રેશર હોય છે કે ના ટાઈમ પતાવવાનો છે, પગાર કપાઈ જશે, આ છે તે છે, એટલે ખાલી અમે ટાઈમ પતાવવા ખાતર કામ કરીએ છીએ. પણ અમારામાં એવું ના હોય કે ના ટાઈમ નથી પતાવવાનો, જે કામ કરવું છે એ જ કરવાનું છે. તો મે બી ઓર મે નોટ બી અમે બહુ જ સારી રીતે કામ કરી શકીએ છીએ અને બહુ સારું આઉટપુટ અમે લાવી શકીએ છીએ, પર્ટિક્યુલરલી અમારી જનરેશન. ઓકે, સો યુ ફીલ કે 9 to 5 નો ટાઈમ ના હોવો જોઈએ, તમે 5 કલાક કામ ભલે કરાવો, પણ જેટલું કામ અમને આપ્યું છે એ થઈ રહ્યું છે કે નહીં, ખાલી એની ઉપર ફોકસ થવું જોઈએ, ના કે ટાઈમ પર, રાઈટ? એક્ઝેક્ટલી એટલું જ કામ. પછી વધારે તમે કરાવો તો અગર તમે એવું એક્સપેક્ટ કરી રહ્યા હો કે પહેલાંની જેમ અત્યાર સુધી જે ગધેડા મજૂરી ચાલતી હતી એ જ ચાલ્યા કરશે, તો મે બી હવે એ વર્ક નહીં જ કરે. ओके, थैंक यू. ओके, सो आज़ादी को 79 ईयर्स हो चुके हैं, लेकिन अभी भी आपको किस चीज़ से आज़ादी चाहिए इस आज़ाद हिंदुस्तान में भी? मेरे को लगता है कि सोसाइटी के माइंडसेट से, क्योंकि आज भी काफ़ी ड्रीम्स है जो वुमेन्स अचीव करना चाहती है, जो अपने करियर के पीछे भागना चाहती है, बट वो कहीं ना कहीं सोसाइटी के नॉर्म्स की वजह से बन जा रही है अभी भी. उनके आजू बाजू में वॉल्स है, कभी फैमिली की, कभी रिलेटिव्स की, तो वो लोग कई बार अपना ड्रीम, अपना पैशन नहीं कंटिन्यू कर पा रहे उस रीज़न से. एक एज के बाद, सर्टन एज के बाद वो गिव अप कर देते हैं, या तो स्टडीज़ पे, या तो फिर फैमिली हो गई है, तो उस रीज़न से उनको गिव अप करना ही पड़ता है. लेकिन अगर हम देखने जाए तो आजकल के ज़माने में लड़कियां भी इतना ग्रो कर रही है और वो दिख रहा है, तो फिर आपको क्यों ऐसा लग रहा है कि ये माइंडसेट सबको आज़ादी चाहिए? मेरे को लगता है कि कहीं ना कहीं अभी भी जो रेशियो है जो टॉप पोजीशंस पे होता है कॉर्पोरेट में, उसमें वुमेन्स नहीं पहुंच पा रही. काफ़ी अभी भी ऐसी फील्ड्स है जो मेल डोमिनेंट की कही जाती है. ऐसा नहीं है कि वो मेन ही अपनी मेन डोमिनेंट सोसाइटी बना रहे हैं. मेरे को ऐसा लगता है कि सोसाइटी का माइंडसेट ही ऐसा है कि हम खुद ही वो वॉल्स क्रिएट कर रहे हैं कि नहीं, शायद ये काम आदमी ज़्यादा बेटर करेगा, वुमेन नहीं. बट ऐसा नहीं है. अब वो लोग, हम लोग खुद एक दूसरे को इक्वल समझने लगे. तो मेरे को लगता है कि अब लोगों को भी ये टाइम आ गया है कि सोसाइटी अपना माइंडसेट थोड़ा बदले और लड़कियों को जो आज़ादी, फ्रीडम चाहिए वो मिल सके. આઝાદીને 79 યર્સ થયા, પણ હજી પણ તમારે કઈ વસ્તુથી આઝાદી જોઈએ છે? આઝાદી જોઈએ છે અગર થોડું કરપ્શન સરખું થઈ શકે તો એનાથી. આઝાદી એનાથી જોઈએ છે કે થોડું અકાઉન્ટેબિલિટી લે, થોડી રિસ્પોન્સિબિલિટી લે, તો સાચા મહિનામાં દેશ આઝાદ ગણાશે. ઓકે, થેન્ક યુ. આપણે એ તો જાણ્યું કે અલગ અલગ લોકોને કઈ કઈ બાબતે આઝાદી જોઈએ છે, કઈ કઈ વાતથી એમને આઝાદી જોઈએ છે, પણ એના માટે પણ આપણે પોતાના માટે સ્ટેન્ડ લેવું પડશે, નાના નાના સ્ટેપ્સ લેવા પડશે. તો ટ્રાય કરીએ કે 80th ઇન્ડિપેન્ડન્સ ડે પર આપણે દરેક વસ્તુથી આઝાદ હોઈએ, અને જ્યારે તમારી સામે આ સવાલ આવે કે હવે તમને કઈ વસ્તુથી આઝાદી જોઈએ છે, તો તમારી પાસે એવો જવાબ હોય કે હું આઝાદ છું અને મારું ઇન્ડિયા આઝાદ છે, તમે પ્રાઉડલી કહી શકો. પણ એના માટે સ્ટેપ્સ લેવા જરૂરી છે. 80th ઇન્ડિપેન્ડન્સ ડે સુધી તમારી પાસે હજી પણ એ સવાલ યથાવત છે કે તમને કઈ વસ્તુથી આઝાદી જોઈએ છે, તો એ અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હું છું સ્તુતિ ફ્રોમ કેન્ડિડ વે. હેપી ઇન્ડિપેન્ડન્સ ડે.